હેલો ગાઈસ, આપણે સમોસા બનાવવા માટે વટોણા ફોલી રહ્યા છીએ અને આપણે વટોણા અને બટાકા બે બાફવા મૂક્યું. તો આગળ કન્ટિન્યુ જોડાઈ રહેજો, બતાવું. તો આપણે સમોસા તૈયાર કરવા માટે બટાકા બાફવા મૂકી દઈએ છીએ. તો 3 બટાકા અને આ વટોણા લીધા છીએ. તો ફ્રેન્ડ જોઈ શકો છો, જબ તક આપણે બટાકા અને વટોણા થઈ ગરમ એટલે આપણે ધાણા જીરું લઈ લઈશું થોડા ગરમ કરવા માટે, જે મસાલામાં अच्छी तरह મિક્સ થઈ જશે. થોડી સી વરિયાળી લઈ લઈશું અને થોડો ગરમ મસાલો લઈ લઈશું. તો ગાઈસ, નાનો ભાઈ બનાવી રહી છે, મસાલા ગરમ કરી રહી છે. તો જોઈ શકો છો ગાઈસ, સમોસાનો બટાકા ક્રશ થઈ રહ્યા છે. બે હાથે ખાવા લાવી દો. મસાલો જો તમે રેડી કરી નાખ્યું છે, તો કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ગાઈસ, જો આપણે સબ સામાન બધો રેડી થઈ ગયો છે અને આપણે તેલ હવે ગરમ કરીએ. ગરમ નહીં તો જોઈ શકો છો, આપણે શુદ્ધ સિંગ તેલમાં આપણે સમોસા બનાવીએ છીએ. તો તેલ ગરમ મસ્ત આપણે નાખી દીધા. જોઈ શકો છો, આપણે સ્વાદ પ્રમાણે થોડો મસાલો જે દળે તો મિક્સરમાં તે નાખી દઈશું. થોડો મસાલાને ગરમ થવા દઈશું. તો જોઈ શકો છો મિત્રો, આપણો મસાલો મસ્ત પાકી ગયો. જોઈ લો, તળિયો કમ્પ્લીટ રેડી. હવે આપણે જે બટાકા બાફેલા હતા એ બટાકા અંદર નાખશું. જોઈ શકો છો, નાખ. ધાણા જીરું આપણે નાખી દીધું છે. એટલે ઘણા તો બધું દાચી જા. તો ગાઈસ, જોઈ શકો છો, આપણે સમોસાનો મસાલો તો રેડી થઈ ગયો છે અને આપણે હવે બનાવીશું મેદાનો લોટ બાંધશું. રીગળા આ સબ્જીને ઠંડી કરશું આપણે. અને આવો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને આર્મિક્સી એક્સપ્લોર. હેલો ફ્રેન્ડ્સ, તો જોઈ શકો છો, આપણે મેદાનો લોટ લાવી દીધો છે અને આપણે હવે લોટ બાંધશું મેદાનો સમોસા બનાવવા માટે. અરે યાર, એ ક્યાં હુઆ ભાઈ સાહેબ. આપણે લઈ લઈએ. તો જોઈ શકો છો ગાઈસ, આપણે સ્વાદ પ્રમાણે અજમો લઈ લઈશું. અજમાને કમ્પ્લીટ નાખી દઈશું અંદર ક્રશ કરીને. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું. તો જો મિત્રો, આપણે શુદ્ધ દેશી ઘી લાવ્યા છીએ અને તમારા અંદર પ્રમાણે ઘી અંદર એડ કરી લેવું. તો ગાઈસ, જોઈ શકો છો, આપણે સમોસાનો લોટ બાંધી કાઢીએ છીએ. આપણે અડધો કલાક ફૂંકા દઈશું. કંટ્રોલ જોડે રહીએ. તો જોઈ શકો છો ગાઈસ, આપણે સમોસા માટે ગોળ ગોળ ગુલ્લા તૈયાર કરી નાખ્યા છીએ. હવે આપણે મસ્ત સમોસાના શેપ આપીશું. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જોઈ શકો છો ગાઈસ, આપણે 2 સમોસા બની ગયા છે અને બીજા બનવાના ચાલુ છે. આવું જોઈએ. આપણી સબ્જી આપણે બનાવવા બતાવશું.
અને અમારા વિપુલે ચટણી બનાવી દીધી જોઈ શકો છો. બંધ કર હવે. લાલ ઘૂમ ચટણી બનાવી દો ખાલી પક્કમ. અને જો સમોસા આપણે તૈયાર કરી નાખ્યા, તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય આપણે સમોસા અંદર નાખીએ, ટેસ્ટ કરીએ. બરોબર આ બધું તમારે હા જો ભાઈ આપણે ચટણી બનાવી દીધી મસ્ત લાવું સમોસામાં ખાવા માટે. તો જોઈ શકો છો ગાઈસ, આપણે સમોસા તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો આપણે સમોસા બનાવી દીધા છે, કમ્પ્લીટ રેડી. આટલા બનાવવાના બાકી છે. આપણે પેલો કોણ કાઢી લેતો છે, તો આપણે બીજો કોણ નાખશે. વિપુલ નાખો. બસ ના બે જ મિલવાય ને અને આ ચાર નાખી દે. ચાર ના નાખી લે. આપણો મનપસંદ આપણે બનાવે તો એ રહ્યો નાખી દે. પેલા બે સમોસા કાપી નાખે. તો આપણે આ છેલ્લો કોણ છે. આપણા સમોસા બધા રેડી થઈ ગયા છે બની. હવે આપણે તો ગાઈસ જોઈ શકો છો આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે. ચલો આપણે ચટણી સાથે ખાવાનું ચાલુ સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ જોઈ શકો છો આપણે વરસાદની મોસમમાં સમોસા આપણે રેડી થઈ ગયા છે. ચટણી સમોસા તો જોઈ શકો છો આપણે ચટણી અને સમોસા રેડી કરી નાખ્યા છીએ. હવે આપણે ટેસ્ટ કરીએ જેવું બને સમોસા. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.